સારવદર ગામે નેરામાં વહી રહેલા પાણીના પ્રવાહમાં એક બાળકી તણાઈ. ઘોઘા તાલુકાના સારવદર ગામે એક બાળકી નેરામાં વહી રહેલા વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ હોવાની ઘટના બનવા પામી છે. બનાવ અનુસંધાને પ્રાપ્ત થતી માહિતી અનુસાર સારવદર ગામે રહેતી અને ધોરણ 6માં અભ્યાસ કરતી બાળકી સોનલ અશોકભાઈ ચુડાસમા નામની 12 વર્ષની બાળકી તેની વાડી પાસે રમતી હતી. આ સમયે રમતા રમતા તેની વાડી નજીક આવેલ નેરા પાસે પહોંચી હતી. આ સમયે કોઈ કારણોસર આ બાળકી નેરામાં વહી રહેલા વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવા પામી હતી. બનાવ અંગેની જાણ થતાં જ ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવીને પાણીમાં તણાઈ જવાથી લાપતા થયેલી બાળકીની શોધખોળ હાથ ધરી હતી. બનાવ અંગેની જાણ કરાતા ઘોઘા મામલતદાર, ઘોઘા તાલુકા વિકાસ અધિકારી, ફાયર રેસ્ક્યુ ટીમ અને પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થાનિકો અને તરવૈયાઓની મદદથી બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે મોડી રાત્રિ સુધી શોધખોળ હાથ ધરવા છતાં બાળકીનો કોઈ પતો લાગ્યો નહોતો. હાલ બનાવને લઈને નાના એવા સારવદર ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ચીફ એડિટર નીતિન મેર, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.